પડદા ખોલ્યા વિના કદી ન મ્યાઠી, આ ભજન કરતે 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 રાવજી મહારાજ આપણા ઘેર જે પેલા પાણી વારવાનો પાવડો હોય ને એ જેટલો વપરાય ને એટલો ઉજળો રહે. અને ઘરમાં ગાલી પેલો ને તો એ જ નરો કાટ ખાતો થાય. હે આ જેટલું ઘસાય એટલું ઉજળું થાય. અહીં ઊંધું છે પાછું, દરરોજ ગહાય છે પણ મહી કાટ નહીં જતો. કાઢવો પડશે, કાઢવો પડશે. કેમ નહીં જતો એની પાછળનું પાછું કારણ છે. પારસમણી લોઢાને અડે ખરો, એક વખત એક સદગુરુ આયા, સંત પધાર્યા, લુહાર લોઢું ટીપતો હતો. આ લુહારનું લોઢું ટીપવાનું જોઈ પેલા ઘણ મારે ને જોઈ સંતને દયા આવી કે હરી આ જવાની હે તો લગીન તો લોઢા ટીપશે, પણ જયારે ગયડો થશે ત્યારે શું કરશે? હવે એવા દાંતેડા કાકરવાની સિઝન આવેલી અને આ બાજુ સંત આયા રાવજી. નવરા હોય તો કોઈ ના આવે, અને જેદાર તમારો કોમ ના કરે જેદાર કોક નું કોક તો આવે આવે ના આવે, તેદાર જ વેવાય ના હે. હા, નવરા આપણે હૈયે તો ના આવે, અને એવા આવે તેદાર એવું કોમ હોય આપણે અણીવારું. બરોબર ની કોમની સિઝન ચાલે, સદગુરુ સંત પધાર્યા, લુહારની દયા જોઈ અને એને એક પારસ મણી આલ્યો કે લે આ પારસ મણી. કશો વાંધો નહીં કે આલીને જતા રહ્યા. લુહારે પેલો પારસ મણી લીધો અને લઈને પેલા કોઠા નાખ્યો. એના મનમાં એમ કે પછી આનો ઉપયોગ કરીશ, આ પેલા ઘરાકનો દાંતેડો હે તે કાતરી લઉં. આ ધારિયા ટીપ્પા નાખ્યા, પાવડા ટીપ્પા નાખ્યા, કોદારા કોઢા આજે બધા ટીપ્પા નાખ્યું છે, અને પેલું આ ઘરાકનું કામ પતાવી દઉં પછી પેલાનો ઉપયોગમાં લઉં. તે જેના એના કાકરવા રહ્યો, જેના હોય ને કોઢા ટીપ્પા રહ્યો તે રહ્યો તે. ઘણા ખરા કાતરીને લઈ જાય ને પાછા કાકર ગરી જાય પાછું નાખી જાય. કોઢા ટીપાઈને લઈ જાય ખોણ્યો પડી જાય પાછા ટીપાઈ નાખી. આમ કરતે 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 એક વર્ષનું વાણું વીતી ગયું, પણ પેલો પાછો લુહારે ગામમાં એકનો એક, લુહારે ગામમાં એકનો. હવે તપાસ કરી જો તમારા જેવો ગામમાં કોઈ નહીં હોય, એકનો એક જ, એટલે એનો ધંધો એવો ચાલે. તારે સદગુરુ એ વિચાર કર્યો કે લાય તારે પેલા લુહારની ખબર કાઢું. પારસ મણી આલ્યો છે, હવે એના દાઢા વર્યા છે. ફરતા 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 લુહાર ને ઘેર આયા. તાર તો એટલી સિઝન ચાલે ને એવા ઘણ ટીપે ને દાંતેડા કાકરે. હે
દાંતેડો કાકર હોય એટલે તમને ખબર તો પડે ને. આ દોત કચેડવા જેના હોય ના ઉપર આ દાંતેડો આ કચેડવામાં હેડ્યું. આ પેલા લુહાર ની વાતો નહીં પણ આ લુહાર ની વાતો. સંત પધાર્યા ને તારે પેલા લોઢા ટીપતો તો સદગુરુ સંતે આઈને પૂછ્યું કે ભાઈ હજુ તો આ તારી દશા એવી ને એવી જ છે. મેં તને પેલો પારસમણી આલ્યો તો એનું શું કર્યું? કે બાપુ ઓહો એ તમે આજે મને યાદ આવ્યું તમે આલીને ગયા હતા. કે કઈ મેલ્યો? કે લોઢા પેલા કોઠામાં નાખ્યો. કોઠામાં જઈને તપાસ કે ચાર મહિને નર્યો જારો બાંધેલો તે મય અધર એઠે અડેલો ને. આવી એ પાછું કોઠું જે હતું એ લોઢાનું હતું. પારસમણી એક એવો હતો લોઢાને અડે અને લોઢું હોનાનું થઈ જાય. પણ આ નરમ આવા બાંધેલો વચ્ચે ખીલાઈ રહ્યો પેલું કોઠું એવું ને એવું રહ્યું. હું અને યાદ ના રહ્યું પેલું અટકાઈ કડારીએ લાવ્યું હોનાનું થઈ જાય એવું. આ જેનો હેનો ટીપામ સદગુરુએ આલ્યું લાઈન બહાર કાઢીને પછી કહ્યું કે આવો કકડો પડ્યો તો ને ઘસ્યા લ્યો આમ ખાલી આમ. પેલું તરત લોઢું હતું હોનાનું થઈ ગયું. ચમકારા મારવા બન્યું. સંત એટલું ખાલી ગહરકો કરીને હેડ્યા એટલે પેલે કહ્યું ભાઈ બાપુ બાપુ લાવો લાવો લાવો. કે હજુ તો મેં કશું કર્યું જ નહીં એનું. કે બસ ભાઈ આ તો મર્યાદા વાળું હોય. હવે ગયું હવે ના રખાય. એની આવરદા હોય એની મર્યાદા હોય કે આટલો સમય એ ટકે ને પછી ના ટકે. એમ આ એક શરીર જે છે એ આવરદા વાળું છે. આ આવરદા વાળું છે પણ આ મળ્યું છે આવ્યું તારે જેનો હેનો કાકડવા જેની હેની ધારો કાઢવા આ ખોવા બેઠા છે. એમના તો રાગે પાડ્યા હવે બીજાના રાગે પાડવા હતું મહેનત કરે છે. બર્યું આવ જરીક ધક્કો મારી આલો જરીક શું કરો આખો મારી આલ ને. આ સંસારની અંદર એવી તૃષ્ણાઓ બાટકી છે ઓછી ક્યારેય થતી નથી. એમાં આવા સંતમાં પુરુષો જો પરવાર્યા હોય તો એમ કે છે કે હવે થોડું લમણું ફેરવવા જેવું થયું છે. આ એક અવસર જતા રહ્યા પછી આ એક અવસર આ તમને અવસર મળ્યો છે. પેલા અવસર બધા એક બે દાડા ના હોય. આજ આપણે આ ભજન ની શરૂઆત થઈ ભજન બેઠું છે ભજન ગવાય છે એટલે પૂરું થઈ જશે એવું નહીં. આ એક પ્રેક્ટિકલ કરીએ છીએ આપણે અને આ પ્રેક્ટિકલ તમે જીવો ત્યાં સુધી ચાલવી જોઈએ તો જ આ ભજન આપણને અસર કરે નહીતર ગહન જતું રહે ના જતું. હરે જિંદગી ના ચોપડા બો સરવાળો માણજો. કયા ચોપડા? હે જિંદગી ના ચોપડા બો સરવાળો માણજો.
મનને મહેતાજી કરી ધ્યાન મહાલ ગાડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સુધી જીવ્યા તમે કેટલું ને કેવું, કેટલી કમોણી કરી કેટલું છે દેવું. આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું, કેટલી કમોણી કરી કેટલું છે દેવું. કાળી સરવૈયા કોઈ સંતને બતાવજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને મહેતાજી કરી ધ્યાન મહાલ ગાડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો મારજો. તમારા આજ દિન સુધી તમે જીવ્યા એમાં ભજન ક્યારે રાખ્યું? રાવજી કઈક ના ગરમ 50 વર્ષ થયા હજુ મંજીરો ખખડ્યો નહીં. અને જિંદગીના ચોપડામાં સરવાળો મારો મારો એક દાડ બેઠું એવું બતાવો. અને કદાચ બેઠું તો તમને ફાયદો શું થયો એ બતાવો. અહીં સરવાળો મારવાનો ટોટલ. ખરું કે નહીં? ભક્તિ તો બધા કરે જ છે, કોઈ નથી કરતું એવું નહીં. પણ હજુ આપણા માથે દેવું ઓછું નહીં થયું. દિવસે 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 દેવું. આ ચતુર્વર્તી વ્યાજ ચઢશે. ચક્રવર્તી વ્યાજનું પાછું વ્યાજ, એનું નામ ચક્રવર્તી. વ્યાજ આલવા વાળા એવું કરે મારા બેટા. જે વ્યાજ તમે મહિનો થાય ના લો એટલે પાછું એ વ્યાજ પાછું મૂડીમ નાખે. સોમાં નાખે? મૂડીમ. હા, પછી હેતે 10 રૂપિયા વ્યાજ આવતું સીધું પછી 15 આવે. એવું મૂડીને મય પાછું પેલી વ્યાજ પાછું મૂડીમ નાખે. એટલે તમારે ભલે મૂડી ના લો, વ્યાજે આલવા વાળા ભલે મૂડી ના લો પણ વ્યાજ તમારે આપી જવાનું. તો આ વ્યાજ ભરી 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 મૂડી કરતો વ્યાજ વધારે થઈ ગયું તોય હજુ મૂડી ઊભી હે. મૂડી કરતો વ્યાજ વધારે ભરાઈ ગયું. તારે મૂડી ક્યારે ભરી? તો આ એક મૂડી પરમાત્માએ જે આપણને આપી છે, ભગવાને જે આપણને આપી છે, એ મૂડી આ દીવો જે કરીએ છીએ ને એ તો વ્યાજમાં જાય છે. હવા મુઠીને જે દીવો અગરબત્તી કરીએ છીએ ને એ તો બધું એના વ્યાજમાં જાય છે. તો મૂડી ક્યારે અપાય? જેને જે આટલું આપ્યું છે એટલી મૂડી અને જ્યારે પાછી આપીએ તાર આપણે મૂડી આપી કહેવાય. ત્યારથી પછી વ્યાજ માફ થાય. તન મન ધન સબ કુછ હે તેરા, स्वामी सब कुछ है तेरा, तेरा
तेरा तुझको अर्पण